નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આચાર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પણ ઉમેદવાર મિત્રોએ ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી હતી એ તમામ મિત્રોની OMR શીટ જે છે એ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ ઉમેદવારો માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને ટાટ સેકન્ડરીની OMR શીટ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની વાત કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો OMR શીટ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખીને સર્ચ કરી દેવાનું છે. જે પહેલી જ વેબસાઇટ છે www.scbexam.org. આ વેબસાઇટ તમારા સામે આવી જશે. સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે આવી જશે. અને અહીંયા તમે નોટિસ પર જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની OMR ડાઉનલોડ કરવા બાબત. OMR ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો એક્ઝામનું નામ ટાટ HS છે અને ટાટ સેકન્ડરી. તો આપણે અહીંયા જે છે એ ટાટ સેકન્ડરી સિલેક્ટ કરીશું. ટાટ HS ની તમારી જો OMR શીટ ડાઉનલોડ કરવાની હજુ સુધી બાકી હોય તો તમે એની પણ કરી શકો છો. અહીંયા આપણે ટાટ HS કરીશું. પછી અહીંયા તમે તમારો રોલ નંબર છે એ રોલ નંબર એન્ટર કરશો. તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ તમે અહીંયા નાખશો અને પછી ડાઉનલોડ પર ક્લિક કરશો તો ટાટ સેકન્ડરી પરીક્ષાની તમારી OMR શીટ છે એ તમારા સામે ડાઉનલોડ થઈને આવી જશે. એ તમે ચોક્કસથી ડાઉનલોડ કરીને રાખી લેજો, કારણ કે જ્યારે પણ પ્રોવિઝનલ આન્સર કી કે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ તમને અંદાજો આવી શકે. તો આ પ્રમાણે તમે OMR શીટ ડાઉનલોડ કરી શકો છો. કેટલીક સૂચનાઓ વિશેની આપણે વાત કરીએ. તમે જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 8/5/2026 ના રોજ જાહેર કરવામાં આવેલો છે. જે પરીક્ષાનું આયોજન થયું હતું રવિવારે તારીખ 3/5/2026 ના રોજ બપોરે 3 થી 6 દરમિયાન શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે પણ ઉમેદવારો પરીક્ષાની અંદર હાજર થયેલા છે એ ઉમેદવારો તારીખ 14/5/2026 સુધી એમની OMR શીટ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે. તો 14/5/2026 પહેલા આ OMR શીટ જે છે એ ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. એના પછી તમે OMR શીટ ડાઉનલોડ કરી શકશો નહીં. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.